સંસ્કાર હાસવા નગર પછી હીખે આ બધું ન થાય. પણ ઓલી બાઈ, હું વાત ઉપર આવી જાઉં, ઈ બાઈ બજારમાં રોતી રોતી હાલી આવે કે મને ખબર નહોતી, મને કોક સોમૈયા માણેક દેખાડો. મને એમ હતું કે સોમૈયા માણેક છે એનો પાળિયો હોય છે, આ તો હાસુકલો છે. પણ સોમૈયો માણેક પ્રતાપી રાજા નીચે ઉતર્યો અને શેટેથી અવાજ કર્યો, એ અલિયાચ મુજી ધી, અલિયાચ અલિયાચ, ઈ મથો ખુલ્લો રખી ડિયાસી, જોર બરાબર જોર તોજી માનતા. હે બેન, આ માથું ખુલ્લું રાખ્યું છે, પાઘડી ઉતારી નાખી, તારી માનતા બરાબર જુવારી દે. ઈ મથેજી દયા મરક, આ માથાની દયા રાખમાં રણછોડ રાય કાંઈ નહીં થવા દે. બાઈ ધ્રુજવા માંડી. એને કીધું કે રણછોડ રાય ના સોગન છે, તારા હોય હો નાળિયેર મારા કપાળમાં નો ફળજો. તને દીકરો દીધો ને દ્વારકા વાળાએ? કે હા, પણ બાપુ મને નહોતી ખબર, મને એમ કે તમારો પાળિયો હોય છે એટલે મેં હો નહીં હમ દીધા. અને મિત્રો, ઇતિહાસ સાક્ષી પૂરે હવા હો 1.5 વર્ષનો. આમ કરીને હાથમાં નાળિયેર લીધું. બાએ છોટલા પાડેલું નાળિયેર ગાડામાંથી 100 નાળિયેરનો ગંજ પડ્યો તો એ નાળિયેર હાથમાં લઈ અને જય દ્વારકાધીશ આંખ બંધ કરીને રોતા રોતા બાઈએ જોરથી આમ માર્યું. મિત્રો, ગમમ કરતું નાળિયેર આવ્યું, કપાળે પૂગે એની પેલા એક વેચ છેટુરીને ભાટ કરતા 2 ભાગ થઈને પાણીનો ફુવારો ઉડ્યો, પણ નાળિયેર કપાળ સુધી નો પૂગ્યું સાહેબ. ફટી ગયું નાળિયેર. બીજું નાળિયેર, ત્રીજું નાળિયેર, 5મું, 10મું, 50, 100 નાળિયેર કપાળમાં પૂગે એની પેલા ફાટી જાય. સોમૈયા માણેક આખે આખો પાણીથી નાઈ ગયો, પણ એક નાળિયેરની કટકી કપાળ સુધી ન પૂગી, 2 ભાગ થઈ ગયા. આને કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને દ્વારકાના દેવની વાત જ ન થાય. એટલે જોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ભાલાએ તોળ્યો તો જોમ, અલબેલો મરદાને ઓખો રંડાઈ, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આ બાપુ, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. કાનુડા 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 કાંકરીની માર મારો જીવ જાવે, કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે, જીવ જાવે ને મારો કાલી આવે, જીવ જાવે ને મારો કાલી આવે. કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે, કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે, કાનુડા કાંકરીની માર મારો. મને ગમતું એક હાલરડું શિવાજી મહારાજનું. આજ હું તમે આવા માંડવા બાંધી શકતા હોય, સનાતન માટે આવા મંદિરો બનાવી શકતા હોય, એની પાછળ કંઈક તરવરિયા યુવાનોએ લોહી રેડ્યા છે. માતાઓ બહેનો અહીં બેઠા ને કહું, અઠવાડિયે 2 વાર્તા સમજાવજો તમારા બાળકને હારી. જો સંસ્કાર ને ભારતીય પરંપરા જાળવી હોય તો 2 હારી વાર્તા સંભળાવજો, હારા 2 ગીત સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. તમને લાગે અનુપમા દુખી છે, 2 કરોડની ગાડી ફરે ડોહી, એ આપણને એમ લાગે મળે ને. તમે ત્યાં મુંબઈમાં જાઓ તો બિચારા સોફે બેઠા, બિચારી આજ તો બહુ દુઃખી થઈ. ઓલો અનુપમો તમારો દુઃખી છે, એને પાણી પાવની સિરિયલો એ હુડ કાઢી નાખ્યું આપણું. હો, તમે જો કાકા કુટુંબમાં નણંદ ભૂજાય એવા વિવાદ, વાદ વિવાદ વધારે બોલે માફ કરજો, મારે રહેવાય નહીં. એટલે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના રૂમમાંથી કોણ નીકળે જ નક્કી નહીં. તોય આપણે એવા જોવાના. સારું, સનાતન માટે તો બહુ નુકસાન કર્યું સિરિયલોએ ને ફિલ્મોએ. ફિલ્મનું તારણ કાઢો 100 વર્ષનું. પૂંજારી હોય મંદિરનો કે સાધુ સંત હોય, મોટું ટીલું હોય, એ ખરાબ કરતો હોય છે. ન કરવાના દીકરી ઉપર કૃત્ય કરે એવા હોત બતાવેલા છે ફિલ્મોમાં. અને હા, આપણા ધર્મનું ગમે આવેલ એમાં હવે તો આપણે જાગીએ, એમ મારું કહેવાનું ઈ છે. એટલે માની બહુ મોટી જવાબદારી છે. તમારી દીકરી શું કરે, દીકરો શું કરે, અને જગતના ચોકમાં કેવું નામ કરે, એની મોટી જવાબદારી માની છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. આપણે કેવી જનેતાઓ હતી, કેવી માવડીઓ હતી. શિવાજી મહારાજને જીજીબાઈ ઝેર પાતા હતા, એને આમ દૂધની સાથે ધાવણ સાથે ઝેર આપે. કોકે થોડું થોડું સોમલખાર, કોકે કીધું કે માં છો કે ડાકણ,
ઓરમાન માં તેણે બાવડું પકડી લીધું. શિવાને ઝેર દેવાય? ભારતનું પ્રાણ છે. કે ભારતનું પ્રાણ પછી છે, પહેલા મારું પ્રાણ છે. કે તો ઝેર કાં આપો? કે મારા ધાવણ ઉપર મને વિશ્વાસ છે કે મારા શિવાને હામી છાતીએ કોઈ ઘા નહીં કરી શકે. કે તો કે દગો કરીને ઝેર પાઈને મારવાની કોશિશ કરે ને તો ઝેર એને ચડે નહીં ને, એટલે અત્યારેથી થોડું થોડું ઝેર આપીને એને ટેવાયો કરું છું. આને માં કહેવાય ભલા માણસ, આને જનેતા કહેવાય. આને રોલ મોડલ રાખજો, અમરમાને રોલ મોડલ રાખજો. વાવણિયા રામભાઈ માને, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન કોકદી વાંચો તો ખબર પડે. બાપ નાની ઉંમરે ઘરભંગ થાય અને મણીબેને આખી જિંદગી લગ્ન નો કર્યા. મારા બાપનું કોણ? બાપના પોતાના કપડા બનાવે, હાથે ધોવે એટલું નહીં, અને જીવન પૂરું કરી નાખ્યું. ને હાડીમાં થીગડા હતા. થીગડા જોઈને કોકે કીધું કે નાયબ વડાપ્રધાનની દીકરી છો. અને આ થીગડા રાખી શું બતાવવા માંગે છે મણીબેન? કે આ થીગડા મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના નથી, મારા બાપ વલ્લભભાઈની ભાઈ ગરીબાઈના આ થીગડા નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી આપણા દેશને ઘણો આગળ લેવાનો છે, એટલે હું આવા કપડાં પહેરું છું. મણીબેનને વાંચો તો ખબર પડે કેવી. અહલ્યાબાઈ હોલકર, દુર્ગાવતી, દુર્ગા ભાભીને વાંચો. 27 વર્ષની જુવાન બાઈની ઘરે રાતે 9:45 વાગે 5-7 જુવાનડાના ટકોરા વાગે છે. એક 5-6 વર્ષનો દીકરો છે. આ શિવને ભીમનાથને શું ગમે એટલે આ વાત કરું. 6 વર્ષનો ઘરે દીકરો, 27 વર્ષની બાઈ એકલી લાહોરમાં, પોતાનો પતિ કલકત્તા છે. રાતે 9:45 વાગે દરવાજા ખટખટાવ્યા, બાઈ દરવાજો ખોલે છે. મૂળ ગુજરાતની હતી બાઈ, હમણાં નામ આપું. એટલે 5-7 જુવાન અંદર પ્રવેશ કર્યા. એમાં એક ગોરિયા ભૂરિયા જેવો હતો, ટોપા વાળો લાગ્યો. એને ધીરે દઈને કીધું બાઈએ, ये अंग्रेज जैसे कौन है राजगुरु? ये कौन है अंग्रेज जैसा? खखड़ाट दांत काटीने तेरी भगत सिंह એટલું બોલ્યો. મામા એટલું બોલ્યો કે मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई नहीं पहचान सकेगा. હકીકતમાં એ ભગત સિંહ હતો. સાન્ડર્સને માર્યા પછી અંગ્રેજ પોલીસ ચારે બાજુ આખા લાહોરમાં ગોઠવાઈ ગઈ અને સીધો હુકમ હતો, ભગતસિંહ ઓળખાઈ ગયો છે, સીધો ગોળીબાર કરો. એ પાઘડી વાળો જ્યાં મળે ત્યાં પાઘડી ઉતારી નાખી, વાળ કપાવી નાખ્યા, ટોપો ઓઢીને મેકઅપ કરી એકદમ, અને ભૂરિયો હાવ બની ગયો. એક તો બહુ રૂપાળો હતો ભગતસિંહ, એમાં ભૂરિયો બની ગયો. અને એ રાતે આવ્યા, પોતાનો પતિ ઘેરે નહોતો. દુર્ગા ભાભી, દુર્ગાવતી, એ દુર્ગા ભાભીને ટકોરા પડ્યા, ન્યા આવ્યો અને એને કીધું તમારે મારા પત્નીનો રોલ ભજવવાનો છે. કેવી રીતે? તો કે અહીંથી લાહોરથી કલકત્તા ટ્રેનમાં વયા જાય તો હું અંગ્રેજ અધિકારી લાગુ અને તમારા દીકરાને એવા અંગ્રેજી કપડાં પહેરાવી દો, અને ભગતસિંહ કે હું અંગ્રેજ અધિકારી અને તમે મારી મેડમ. એને એમ કીધું કે મને સામે આવીને કોઈ કે મારી પત્ની બનવાનું છે, એ બીજી ક્ષણે જીવતો ન હોય. દુર્ગા ભાભી કે પણ ભગતસિંહ મારો ભાઈ છે અને દેશ માટે ભાઈ માટે બધું કરવા તૈયાર છું. અને પહેલી વાર દુર્ગા ભાભીએ તેથી મેકઅપ કર્યો. સાંભળજો, મેકઅપ કોઈ ખરાબ વસ્તુ નથી. એ માતાઓ બહેનો બેઠા, ખૂબ તૈયાર થાવ, તમારી ફાયર હોય મેકઅપ કરો, સારું લાગવું એ ગુનો નથી, સારી વાત છે. પણ પતિદેવના ખર્ચા સામું જરાક જોવું, ઈ પ્રમાણે કરવું. હમણાં તો એક બેને એટલો મેકઅપ કરી લીધો ને તો ઓલો ફોન ખુલતો નતો. બોલો, ફેસ લોક હોય ને, ફોન છેતરાઈ ગયો. એટલે માપે બધું હોય, કરો એનો વાંધો, પૈસા હોય. પણ આજે 1 તારીખેથી 1 તારીખે પગારદાર હોય એને અમુક ઘટે છે ને, એ મેકઅપનું જ ઘટે છે, ખાવાનું થઈ જાય છો, લાઇટ બિલ બીજું ત્રીજું બધું થઈ જાય છે. હમણાં એક જણો મેકઅપ વાળાની દુકાને ગયો ને, મેકઅપ વાળા હોય ને દુકાન કે જે એને કહેતા હોય બ્યુટી પાર્લર, ત્યાં એક જણો ગયો આઈફોન લઈને, ખોખું મોટું. એટલે તમને ગિફ્ટ આપું છું. એ કે તમે સો કોણ, મને કેમ ગિફ્ટ આપો? એ કે મારા હમણાં લગ્ન થયા ને આ ગામમાં, અહીં જાન લઈને આવ્યો હતો. કે તો કે મારા ઘરના તમે તૈયાર કર્યા હતા ને મારી વાઈફને? હા 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 બરોબર બરોબર, રિંકી બેન મેં તૈયાર કર્યા હતા, બહુ સારું લાગ્યું ને, તમે આટલો બધો મને આમ આઈફોન આપો છો, તમારો થેન્ક યુ. હજી કોઈ હોય તો મોકલજો. એ કે ના, આ ઘણું છે. એ કે એમ કરીને આમ ઉપર હતું બ્યુટી પાર્લરની, એક દાદરો ઉતરવાનો, એમ કરી લો ગાયક આપો આઈફોનનું ખોખું આપીને આમ ઉતર્યો નીચે ઉતર્યો ને તો ઓલે આમ કરીને ખોલ્યું તો અંદર 33-15 હતું. તો ઓલાને આઘાત લાગ્યો. એ કે 33-15 આઈફોનના ખોખામાં હું કામ થઈ ગયો? હળી કાઢીને બાલ્કની આવે, ભાઈ ઉભા રહ્યો. આવા હું કે મેં ક્યાં તમારી પાસે માંગ્યો હતો? આવી મજાક શું કરો? કે કાં? કે આઈફોનનું ખોખું હતું, અંદરથી 33-15 નીકળ્યો. આવી મજાક કરાય કે શરૂઆત ત્યાં કરી?
મને આઈફોન નું ખોખું લગાડીને 33-15 ભટકાવી દીધો છે તે મેકઅપ કરતો નહીં કોઈ દી આવા. પણ ખેર આ તો ઘડીક મજાક વચ્ચે વાત. માં નારી શક્તિ છે, હું માનું છું. તમે સારા તૈયાર થયો નો વાંધો, પણ આ એક ધ્યાન ખર્ચાનું રાખવું થોડુંક, એ પ્રમાણે મેકઅપ કરવો એમ. પણ દુર્ગા ભાભીએ પહેલી વાર મેકઅપ કરીને અંગ્રેજ મેડમ બની બાઈ, 27 વર્ષની ઉંમરની બાઈ. સાંભળજો, ભગતસિંહ અંગ્રેજ બન્યો, લાહોર રેલવે સ્ટેશન સામું આવ્યું એટલે પોતાના 6 વર્ષના દીકરાને તેડ્યો તો. કોણે? દુર્ગા ભાભીએ. એ દીકરાને તેડ્યો તો પોતાના હાથમાંથી ભગતસિંહને દઈ દીધો. આને તેડી લે, શશીને તે નામ શશી તેડી લે. અરે દુર્ગા ભાભી મેં ક્यों ઉઠાऊं, मेरे पास वो नहीं रहेगा, आप रखो ना. नहीं तेरी गोद में ले ले, मैं बोलती हूँ ना. रकजक થઈ, मैं बोलती हूँ ले ले, હું કહું છું તેડી લે. તેડી લીધો ભગતસિંહ. भाभी मेरे को क्यों दे रही है, મને કેમ આપો છો તેડવા માટે, તમે માં છો. ये रोएगा तो कुछ गड़बड़ हो जाएगी, આ રોહે તો ખબર પડી જાય કઈ, વળી બોલી જાય તો કઈ. ધીરે એક દિન કાનમાં દુર્ગા ભાભી બોલી, માવડિયું સાંભળજો. દુર્ગા ભાભીએ કીધું કે અમે રેલવે સ્ટેશને જઈએ છીએ ને, આમ જો પોલીસ ચારે બાજુ ઊભી છે, ન કરે નારાયણને આપણને નહીં ઓળખે, પણ કદાચ ઓળખી જાય ને ટ્રેનમાં બેસતા બેસતા તો સીધું તારા ઉપર ફાયર કરશે અંગ્રેજ પોલીસ, ગોળી ચલાવશે. અંગ્રેજ પોલીસ તને ઓળખી જાય ને તારા ઉપર ગોળી ચડાવે ને તો આ મારા શશીને આડો દઈ દેજે, ભગતસિંહની હજી રાષ્ટ્રને જરૂર છે, એટલા માટે તારા હાથમાં મારો દીકરો આપું છું. હા, એકનો એક દીકરો હતો એ દુર્ગા ભાભીનો. આપણા માટે આજ આપણે મોજું કરીને એના માટે મારા શશીને આડો દઈ દેજે. પછી તો કઈ વાંધો ન આવ્યો નહીં, કલકત્તા પહોંચી ગયા લાહોરથી. કહેવાનો અર્થ આ નારી શક્તિની તાકાત છે. દીકરી દીકરાને મહાન નારી શક્તિ જ બનાવે છે. ભગવાન કૃષ્ણ હાથકોઠાના યુદ્ધમાં, અભિમાન્યુ જ્યારે હાથકોઠાના યુદ્ધમાં વીરગતિ પામ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન આગા ગયા હતા, ત્યાંથી આવ્યા ને સુભદ્રાજી બહુ રુદન કરે છે, કાળા બોકા હાથીએ છે. કૃષ્ણ ભગવાનને આમ ભાઈ છે ને પકડીને હલબલાવા માંડ્યા સુભદ્રાજી. મેરે ભાઈ તેરા ભાંજા દેખો કેસે પડા હે, મારો દીકરો કેમ પડ્યો તારો ભાણેજ. અને તું ધાર ને કૃષ્ણ, હે દ્વારકાધીશ તું ધાર તો મારો દીકરો નો મર્યો. અભિમાન્યુ નહીં, તે ધ્યાન નથી દીધું. અરે બેન હું આમ દૂર હતો, નહીં મારો દીકરો કેમ મરે, મહારથીઓએ મારા દીકરાને માર્યો. હડબડાવા માંડી કૃષ્ણને બેન. કૃષ્ણ મહારથીઓએ દગો કરીને માર્યો, બધાય ભેળા થઈને માર્યો. એટલે કૃષ્ણને વધારે ખીચ ચડી. શું કીધું બેન, શું તો વધારે બોલવા માંડી. મારા દીકરા આમ જો પડ્યો છે અહીંયા, અને તું એનો દેહ પડ્યો છે, બરજા નીકળી ગયા છે દેહના, અને તું એમ કેશો ભાઈ કૃષ્ણ કે શું ડારો દેશો કે હા, શું કામ મને ડારો દેશો, મારા દીકરાને ભૂંડાએ માર્યો દુશ્મનોએ ભેળા થઈને. તો સાંભળી લે બેન, દુશ્મનોએ તારા દીકરા અભિમાન્યુને નથી માર્યો કે તો કે તે માર્યો છે. મિત્રો સુભદ્રા બેન નીચે બેસી ગયા, બહુ દુઃખ લાગ્યું કે મારો વીર મને એમ કે, મારો ભાઈ કૃષ્ણ મને એમ કે મેં માર્યો, મારા દીકરાને મેં માર્યો. પૂછી લીધું ભાઈ મને બહુ દુઃખ લાગ્યું છે, કાંઈ વાંધો નહીં, હવે કે તો ખરો મેં કેમ માર્યો મારા દીકરાને, મારા અભિમાન્યુને મેં માર્યો, મેં કેમ માર્યો ભાઈ, એ તો સમજાય મને. તો એ કીધું બેન તારા ઉદરમાં મારો ભાણેજ હતો તેથી મેં હાથ કોઠાના યુદ્ધની વાર્તા માંડી હતી. એક કોઠો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, હાથ કોઠામાં જાઉં, 6 કોઠાની વાત પૂરી થાય, 7મા કોઠાની હજી શરૂઆત કરવી હતી તો તારી આંખ બંધ થઈ ગઈ. બેન તું હુઈ ગઈ, હે કે તું હુઈ ગઈ કે તો મેં વાર્તા બંધ કરી દીધી. બેન જે સમયે માને દીકરી દીકરાને સંસ્કાર આપવાનો સમય હોય, એ સમયે માં જ્યારે ઊંઘી જાય ને, એનો દીકરો અભિમાન્યુ જેવો વીર હોય તો એ યુદ્ધના મેદાનમાં કપાઈ જાય અને કપાઈ જાય. જનેતાને સંસ્કાર આપવાનો સમય હોય ત્યારે જ્યારે માં હોઈ જાય, એના અભિમાન્યુ યુદ્ધના મેદાનમાં મરાઈ જવાના છે, ગમે એટલા સુરવીર હોય તોય. એટલે અહીંયા જીજાબાઈ એમ કહે છે, દીકરાને એમ કહે છે. પેલા એક કવિત કહું તમને, આપણને આપણા ગીતો વીરરસના હોય ને તો મજા આવે. તમે જો શિવાજીનું આલોડ વીરરસનું છે ને, મેઘાણી જેવા રાષ્ટ્રકવિએ લખ્યું, એનું હું ગાતો હતો. આ ભમાયું ગયેલી ચાંદલો ને જીજાબાઈ ને આયો બાળ રે, જીજાબાઈ ને આયો બાળ. શિવાજીને એમ થાય કે આપણે હુઈ જાવ, લડવા નથી જાવ. મજા આવે જરાય, વીરત્વની આપણી ધરા છે. મજા ક્યારે આવે? ઇન્દ્રજીમી જંબ પર વાડવશુ ગંબ પર રાવણશુ જંબ પર રઘુકુળ રાજ હત પૌન વારી બાહ પર શંભુરતી નાહ પર જોસા હત બાહ પર રામદીજ રાજા.
જમની જંબપાર વાળવસો અંબપાર રાવણસ દંબપાર રઘુકુળ રાજહત પવનવારી બાહપાર સંભોરતી નાહપાર જોસત બાહપાર રામજી જે રાજ હૈ दावा तुम दंड पार पिता मर्ग दंड पार भूषण विकंड पार जैसे मृग राज हत राज दम वंश पार कान जली वंश पार तुम बलीस वंश पार शेर आ कवि છે ભૂષણ કવિએ 350 વર્ષ પહેલા લખ્યું છે કે શિવાજી મહારાજ ઔરંગઝેબની સેના ઉપર કેવી રીતે ત્રાટકતા હતા ઇન્દ્રજમી જંબ પાર વાડવ સુગંબ પાર રાવણ સુદંબ પાર રઘુ કોળ રાજ હે તો પવનવારી બા પર હા ઘણી બધી વાતો છે ભાઈની સારી ફરમાઈશ પણ હવે સમય એટલો બધો થયો છે એટલે મને બધાય કલાકારો બાકી છે એને ન્યાય મળવો જોઈએ બેન એટલે પણ હું એક ગીત ગાઈ નાખું મને 2 કડી ગાઈ નાખું એક ગીતની મને બહુ ગમે છે આપને પણ ગમશે આપ સતત આમને બેઠા થોડું ખિયાળા જેવું પાછું આવી ગયું છે ખબર નહીં આવે આપણે પ્રકૃતિને આપણે જ બગાડી છો બધું આ બધું કરી ન કરવા આપણે જેમ બદલ્યા ને એમ એ બદલી ગયો દી આખો તડકો પડે અટાણે ટાઈટ જો એટલે એ આપણા જેવું સમજી ગયો વરસાદને ગમે ત્યારે મોજ આવે ત્યારે આવે એને એ આપણને એમ થાય કે સોમાહેમાં મેં આવે કેવી મજા આવે માવઠું થાય મજા ન આવે ઘણા માણસ એવા હોય આવે તો આનંદ કહે કરમાણદા માણહે ફેર એક લાખું દેતા ન મળે ને એક ત્રાંબિયાના 13 આનંદ કહે કરમાણદા માણહે ફેર એક ગામ ઉજડ કરે ને એક વહાવે શેર હા ડેલીએ ન હોય ડાયરા ન ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું ઝેર તમારું ઘરનું માણસ સારું હોય 2 મહેમાનને ઘેરે લઈ જાય ને ભૂકા નીકળી જાય રહોડામાંથી ઠામડા મને ભણભણાટીયું કણકણાટીયું થવા એટલે ખબર પડે કે અહીંયા ગયા જેવું નહીં પણ ખેર એક ગીત મને 2-3 ફરમાઈશું પહેલેથી લગભગ દીપકભાઈ આપ્યું હતું ઘેરે હતો ને મેસેજ આવ્યો દીપકભાઈ મોકલ્યું હોય કે જયરાજભાઈએ મોકલ્યું હોય હા તો એમાંથી એક ફરમાઈશની 2-3 કડી તમારે આગળ લઈ લો બહુ સારું ગીત છે મારું જ લખેલું છે એટલા માટે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આઘડી મારું નામ મર જીવા આ પાઘડી વાળા પાઘડી જીવા રે આમદા આહા पहली पाकड़ी में भगवी लीधी है स्वामी विवेकानंद साहेब आ देशना साधुनी शू ताकात होय विवेकानंद ने कोक दी वांचो युवानो तमने खबर पड़े नचिकेता ने वांचो आवा महापुरुषो ने वांचो शंकराचार्य ने वांचो जीवन कोने कहेवाय भारत एटले शू आपने देखा है भारत एटले कई आ नक्शो आम 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 करीने आम छे ई न होय भारत आपणे भारत एटले भारतीय परंपरा जळवाय धरोहर जळवाय एने भारत कहेवाय बोलो तो भूगोळनो नक्शो छे खाली स्वामी विवेकानंद જ્યારે અમેરિકાની ધરતીમાં ગયા શિકાગોમાં અને 5 મિનિટ જેવું બોલવાનું કીધું તું ને બધાય કરતા વધારે એને સાંભળ્યા એવો વિદ્વાન બોલ્યા હલબલાવી નાખી સેનાને શબ્દ એક નવસરે મેદની શબ્દ અને એમાં બોલી નીચે ઉતર્યા ને વિશ્વની ધર્મ પરિષદ હતી વિશ્વ આખાના ધર્મગુરુઓ હતા પણ સ્વામી વિવેકાનંદને 18-20 વર્ષની રૂપરૂપના પરી જેવી એક ભૂરિયાની ધોળિયાની દીકરી આડી ફરી આમ નીચે ઉતર્યા ને એટલે આડી ફરી અને કીધું કે મારે તમારી યારે વિવાહ કરવા છે લગ્ન કરવા છે મેરેજ કરવા છે સ્વામી વિવેકાનંદ ઘૂમરી ખાઈ ગયા કે મારા પ્રવચનની આવી અસર મારી યારે મેરેજ કરવા કે હા શું કામે કે તમારા જેવો મહાપુરુષ જો ભારતની ધરતીમાં હોય તો તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે એટલે લગ્ન કરવા છે તમારી યારે મેરેજ કરવા સ્વામી વિવેકાનંદ જેવો મારે દીકરો જોઈએ છે ઓહો દીકરા હારું મારી યારે લગ્ન કરવા ને કે હા કે આજથી તું મારી માન હું તારો દીકરો કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે આ હા 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 આ ભારતના સાધુની તાકાત એટલે આ પાઘડી મેં લીધી પેલી કે હે
ભગવીને મળા દેહનો દીવો પાગ ભગવીને એક પાગ ભગવી મારા દેહનો દીવો એનું નામ વિવેકાનંદ વરજીવા આ પાઘડી વાળા પાઘડી જીવા રે. અને હવેની પાઘડી ગુજરાતી હો. કે હે પાગ ગુજરાતી એને બ્રહ્મને હરવો એક પાગ ગુજરાતી. જોગી જલિયા અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો સાધુનું રૂપ લઈને જલારામ બાપા લોકોને બહુ જમાડતા એની પરીક્ષા કરવા માટે આવ્યા. વીરબાઈમાં દળના દળતા હતા ને આવીને કીધું કે સાધુ શું આમ ધ્રુજે શરીર, કોઈ રોટલા ઘડીને ખવડાવે એવું નથી, તારી તું દાતાર છો, તારે આંગણેથી કોઈ જાતું નથી. જોગી જલિયાણ તારી પત્ની મને આપીશ. તેથી દળના દળતા હતા વીરબાઈ માન્યા જઈને કીધું ભંડારણ આજ પરીક્ષા છે આપણી. કેમ? એક સાધુ આવ્યો છે ને તમને લઈ જવાનું કહે છે. ઊભા થઈને પગે લાગીને એટલું કીધું સ્વામિનાથ ભગત આટકોટથી પરણીને આવીશું ને તે દુણો આજ દી સુધીમાં ભૂલ થઈ હોય તો માફ કરજો, હું સાધુ હારે જાઉં છું. બસ એટલું જ કીધું અને ડગલા ભર્યા સાધુ બાજુ. મનમાં કહેતી હતી ભગત ચિંતા ન કરતા જલિયાણ, આ સાધુ હોય તોય ભલે અને ભગવાન હોય તોય ભલે, વીરપુરનો હિમાળો વટે એની પર અકળાઈને જો ભાગી ન જાય જોડીને દંડીઓ મૂકીને તો હું સૌરાષ્ટ્રની ધરતીની દીકરી ન કહેવા, ભલા માણસ આર્ય નારી ન કહેવા. ભારતની અકળામણ ઉપડ્યું વિષ્ણુને એક નારી શક્તિ મને ઓળખી જાય તો હું શું કરીશ. સતી અનસૂયાની જેમ મારી હાલત કરશે, જે સતી અનસૂયાએ કર્યું તો એવું કરશે, આનું નક્કી નહીં. અને ભગવાન નીકળી ગયો એટલા માટે કે હે પાક ગુજરાતી એને બ્રહ્મને હરવો નામ જોગી જલિયાણ વરજીવા પાઘડી વાળા પાઘડી જીવા રે. અરે પાઘડી વાળા પાઘડી જીવા આગળી ગમાન નામ વરજીવા પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા થોડું જીવા. તમે કેટલું જીવો છો એ મહત્વનું નથી, તમે કેવું જીવો છો જગતના ચોકમાં, તમે બીજા માટે શું કરો છો એ જ નોંધ થવાની છે. તમારા ગામમાં કોઈ ખારો માણસ છે ને તો એને કાયમ લોકો યાદ કરતા છે, જોઈ લેજો. અને એક વાત અહીંથી કહી દઉં, તમારા ગામમાં સંપૂર્ણ રિદ્ધિ સિદ્ધિ હોય, તમારા ગામમાં બહુ સારું હોય, બધા સુખી હોય ને તો એવું કોઈ દી નો વિચારતા કે અમારી બધાની મહેનત છે એટલે સુખી છે. તમારા ગામમાં 5 માણસ એવા છે જેના પ્રતાપે આખું ગામ સુખી છે. તમને ખબર ન હોય કે કોણ છે અને એને ખબર પાડવાની પડી ન હોય. કોઈ બેનદી માવડીઓ એક બે એવી હોય, કોઈ એક બે બાપા એવા હોય, કોઈ 5 માણસ દરેક ગામમાં એવા હોય જેના પુણ્યના આધારે આખું ગામ સુખી હોય છે. ઘણા આખા ગામ ગોટાળે સીડ્યા હોય, હાંજ પીડે ગયા જેવું જ નહીં. અમારે મજેવડી ગેટે હમણાં 2 જણા પી ગયા ને ફૂલ થઈ ગયા તો ગેટ હેઠેથી નહીં રહ્યા તો ઉપર જોઈને કે મોટા નમવું પડે ને અડી જવાય. નવાબના હાથી નો તાડે ની આ અડી જાય તો વાંકા હાલે. પોલીસને ખબર પડી ગઈ, વાહે જઈને બેન ધોકા માર્યા એક વાહામાં ભડું સુધી ઊંધા પડ્યા કે મોટા નિમાટોય અડી ગયા. આ કંઈક બીજું અડી ગયું છે. એને કે ઘણા એવા લગ્નમાં ઘણા પી જાય છે અચાનક મારો નાથ બસાવે ચારે બાજુ ડ્રગ્સ ઓલું તેનું ખબર આખો સમાજ નીચે આવ્યો કહેવાય. આમાં આપણે બધાય આવી ગયા, એમાં આપણી ભૂલ છે. આમાં દારૂ ગમે ત્યાં જઈએ. અમે તો પ્રોગ્રામમાં જતા હોય તો ક્યાંક ઊભા રહીએ ને રસ્તે ગમે ત્યાં પુલ બુલ કાંઈક હોય ને આમ ફ્રેશ થવા ઊભા રહેતા ને આમ જોઈએ તો પુલ નીચે હિંલા પડ્યા હોય. મેં કીધું આ ભૂત થતું હોય છે, આ હિંલા આવતા ક્યાંથી છે? એવું થઈ ગયું છે. ભગવાન બસાવે ભીમનાથ પણ લગ્નમાં ગયા ને 5-7 જણા પી ગયા તો વાડીઓમાં નીકળ્યા. વાડીઓમાં જરીક આટો મારી આવી, વોકિંગ કરી લઈ. એને એમ કે અમે બહુ પૈસાવાળા છે. એ જ ભૂલી ગયા કે અમારે વોકિંગ કરવું પડે એમ નથી. એમ વોકિંગ કરવા નીકળ્યા બોલો. અને પછી એક જણે પૂનમની રાત હતી, એક જણે કૂવામાં ડોકું કાઢ્યું. કૂવામાં આમ
તો પૂનમની રાતે ઉપર ચંદ્ર હતો ને કુવામાં દેખાણો. એક જણો કે મોટા ગજબ થઈ ગયો લગ્ન જેવા શુભ અવસરમાં. એ કે કાં કે ચાંડામાં કુવામાં પડી ગયા. ઓલા ઉપર હતો ને નીચે કુવામાં દેખાય ને તો ઓલા અરર લગ્ન જેવા અવસરમાં એને એમ કે આવા સારા અવસરમાં ચાંદામાં બિચારા કુવામાં પડી ગયા. એ કે આપણે કાઢવા જોઈએ. એની પાસે દયા બહુ આવે. એક જણો મીંદડી લઈ આવ્યો ગામમાંથી. આપણે સૌરાષ્ટ્રમાં તો ઉપાધિ નહીં મીંદડી. કોકને એમ થાય બિલાડી નાખી છે પણ આંકડિયાવાળી આવે ને મીંદડી હોય. તમને બધાને ખબર હોય સૌરાષ્ટ્રમાં. તો મીંદડી નાખી રાંઢું બાંધી અંદર ગઈને ક્યાંક ફૂટવાલમાં અટવાણી મીંડ્યા ખેંચવા આવે છે આવે છે. 2-5 આંચકા મેળ્યા તો દોરી તૂટી ભડું સીતાપાટ પડ્યા. 4-5 જણા પડ્યા તો ચાંદો ઉપર દેખાણો સીધો ભડું દઈને પડીને ઉપર જોઈને આ ઠેકાણે ગયા હો. એને એમ કે અમે કાઢ્યા એટલે ત્યાં વયા ગયા. હવે એના સામે હું સાહિત્યની વાતો કરવી. જેને બાપ દાદાનો નશો છે, ગામનો નશો છે, કુળનો નશો છે, આપણા ઉપર ઋણ હોય છે. પ્રકૃતિનું ઋણ છે, આપણને ઓક્સિજન આપે છે. આપણા ઉપર ગામનું ઋણ છે, માટીનું ઋણ છે. એમાં અમુક અણુઓ એવા આપણને મળે છે એટલે આપણે જીવતા રહી છીએ. કાંઈ નહીં હાવ આડે ધડ છે યાર તું તો. તમે ગીત ગાવેલો વાંધો ને ગીત ખરાબ નથી પણ હાવ નીકળી જ પડ્યા અમુક તો. જીને કે હે 4 દિન બાકી હે 4 દિન તો કુંડાળા કાઢવાના છે 4 દિન. સારું કરી લે ગામ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે. એટલા માટે પાઘડી વાળા ભલે પાઘડી જીવા એના આઘડી અમર નામ મર જીવા. પાઘડી વાળા ભલે પાઘડી જીવા. જીવન પાઘડીનું છે પણ સારું જીવી જાઉં એટલે છેલ્લે રામવાળાનું સપાખરું કહીને મારા શબ્દોનો વિરામ આપીશ. એટલા માટે હાંધા દોડિયા પાંજરા વાળા હાંગળેથી બાગ છૂટ્યા બાગ બોલ રામ રામા ઢીલા હાથ બાગ મન જેતા સિંહ જમુ ઝાલા પછુટા પે નાગ જાણે ફૂટા ગાસ મારી કઈના ફૂટા જમુ તાલ કાળા ફાળા પેગુ વાળા પલ્લે કાળા વેર જાગા પાડો વાળા ભેગા કાળા રદ કાળા પૂર ખોજાળા બુકેળા વાહે વાદળા રણોર ફળે ફળે તાળી ધંધુ કાળી દાગા રાણી. હાલો લઈ લો થોડુંક લે એમનો ભાવ છે ને આજ વાંધો નહીં મારે અહીં કારણ કે અહીં હું બિલથી નહીં દિલથી આવ્યો છું. આજ અહીંથી જાહેરમાં કહી દઉં એવું છે. આ વાંધો નહીં. આજે મારે આ ગામમાં હું મારા બેનને કાપડું દેવા આવ્યો છું. રશ્મિતાબેન તરફથી 1 રૂપિયો પણ મારે હરામ. હું બાંગા ગામમાં કહું છું અત્યારે આ પ્રોગ્રામનો. આવી દીકરીઓ આપણને ગૌરવ અપાવતી હોય તો આપણી ફરજ આવે. પણ હવે આ લઈ લો 10 મિનિટ લઈ લો મજા આવશે. બહુ સારું લોકગીત છે, તમે સાંભળ્યું હોય છે, મેં ગાયું છે પણ ઘણા લગભગ 2 વર્ષથી મેં ક્યાંય ગાયું હોય પણ આખી વાત નથી કરી. કદાચ 2-3 વર્ષથી નહીં કરી હોય. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. તમે ગીત સાંભળ્યું હોય છે, કદાચ વિડીયોમાં જોયું હોય તો વાત ખબર નહીં. એ બહુ સરસ પ્રેમ કથા. આપણે ત્યાં પ્રેમ છે ને શુદ્ધ પ્રેમની વાત છે. આપણે વર્લ્ડની પ્રેમ કહાનીઓ આટાને વર્લ્ડમાં વખણાય, એના ઉપર મોટા નાટકો પિક્ચરો બને અરબો ખરબોના અને દુનિયા આખી એને બહુ માને. એની કાંઈ ન આવે, એમાં વાસના હોય છે. ઘણી કથાઓ છે એમાં. આપણે ત્યાં પ્રેમ કહાનીઓ છે એમાં વાસના નથી, શુદ્ધ પ્રેમ છે, પવિત્ર પ્રેમ છે. એવી અનેક કથાઓ તમારી સામે કહી શકું પણ અત્યારે આ મને કીધું છે એટલે પ્રેમ કોને કહેવાય? પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, એ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા. એ શુદ્ધ પ્રેમની વાત કરું. શાક માર્કેટમાં બકાલું લેવા જાય થઈ જાય એ નહીં, પાછા શાયરીઓમાં ઉતરી જાય. મેરે જનાજે મેં સારા સર નીકળા મગર વો ન નીકળી जिसके लिए मेरा जनाजा निकला. નરવો ધૂપ જેવો છો ને હાવ જનાજા હુકામ કાઢે ખોટાડા. હાવ ખોટે ખોટે શાયરીઓ ઉપર ઉતરી જાઓ. એવી એવી શાયરીઓ બોલતા હોય પ્રેમની. મારે શેઠે મારી સીમને શેઠે ઉગ્યો સોબતનો સોડવો, મારી આંખે ઉજાગરાના ફૂલ મારે કોને કેવું? તારા બાપને કે. આ કઈ કવિતા છે?
આ કવિતા થોડી પણ પ્રેમની વાતું ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે. એટલે હું આ વાત કહું, સાંભળજો તમને નાનકડી. ઘેડની ધરતી મૈયારી ગામ, અને આજથી વર્ષો પહેલા કદાચ 100, 200 કે 250 કે 150 વર્ષની આસપાસની બનેલી આ ઘટના છે મિત્રો. ગામમાં એક અરજણિયા નામનો મેર છોકરો અને એક જાયણી નામની મેરની દીકરી ગામમાં રીએ ભેળા પારું વાસરું સારે, ટીંબામાં લઈ સીમમાં વાસરું પારું સારવા જાય, ઘોકલા કરીને ભેળા રમે. ધીરે 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 મોટા થયા. પછી અમુક વય થઈને એટલે દીકરી છે એને બંધ કરી દીધું વાસરું સારવાનું. અમુક ઉંમર થાય એટલે પછી દીકરી નો જાય, એની મર્યાદા આવી જાય. દાદ બાપુ એટલે જ કીધું છે કે એવી કહે રે બાળાપણ સુણ મારી બેનડી રે. બેનને બાળાપણ કહે છે. એ જીજો બનિયા વાળો આપણો દાટ રે કહે રે બાળાપણ સુણ મારી બેનડી રે. એ ધ્રુવકા મારતી હોય દીકરીઓ ગુનાવમાં વડવાઈ હિંચકતી હોવાની પછી ન કરી શકે. એટલે જાયણીએ ઢોર ચારવાનું બંધ કર્યું. અરજણીઓ ચારે છે. થયું એવું, અરજણિયા બેને શુદ્ધ પ્રેમ હતો, પવિત્ર. અરજણીઓ જુવાન થયો, જાયણી જુવાન થઈ. બન્યું એવું ગામમાં જ એ જાયણીનો સંબંધ અરજણિયાના મોટા ભાઈ લાખા હારે થયો. મોટો ભાઈ લાખો હતો, એમને હારે એનો સંબંધ થયો. હવે એ વખતે એ મર્યાદા પછી અરજણિયાએ નક્કી કરી લીધું કે હવે તો આ મારા ભાભીમાં કહેવાય. શુદ્ધ પ્રેમ હતો પણ પવિત્ર. પણ હવેથી મારી ભાભીમાં, હવે તો મારા મોટા ભાઈની હારે સંબંધ થયો, પછી લગ્ન થશે. અરજણીયો બહુ આવ્યો હતો. પછી એને જાયમીએ એક વખત કીધું કે હું વરી ચૂકી છું તન મનથી તને, કાં જીવીશ તો તારી હારે લગ્ન કરીશ, નકર આજીવન લગ્ન નહીં કરું. મારે શું કરવું? તારા મોટા ભાઈ હારે મારો સંબંધ થયો છે કે હવે મારે કાંઈ વાત ન કરી શકું. બસ તમે મારા મોટા ભાઈ હારે સંબંધ થયો એટલે મારા ભાભી કહેવાઓ. અને પછી બન્યું એવું, અરજણીયાએ ગામ છોડી દીધું. પોતાની પાસે ગાયું હતી, ભેહું હતી, બધું છૂટું મૂકી દીધું. ગાયું ભેહું છૂટી મૂકી દીધી, ટીંબામાં રાખે કે રે એમને રેટા મૂકીને ગામ છોડ્યું. નહીતર મને કાક કલંક બેસી જાય. જાયણી આવી વાત કરે કે મારે તારી હારે લગ્ન કરવા, ગામ છોડી દીધું. એમાં એક દિવસ પોતાના વતનનું યાદ આવે ને, તો રાતના 12 વાગ્યે બરોબર ચાંદો ઉગ્યો અને 12 વાગ્યા આવીને ગામના પાદરમાં વડલો અને વડલાને થડે મૂળિયા હતા ને, મૂળિયા આવી વડલાના મૂળિયા માથે બેહી અને પોતે બહુ સારી પાવો કાની વગાડતો. એ પાવો વગાડવા માંડ્યો અને રાતે જાયણી ઝૂંપડામાં ઘરે હોતી હતી. ત્યાં એ પાવાના સૂર સંભળાના જાયણીને ખબર પડી ગઈ કે મારો અરજણીયો જ હોય, બીજું કોઈ ન હોઈ શકે. ઊભી થઈ અને ત્યાં રાતે જાય છે. સાંભળજો, છેટી ઊભી ઊભી પાવો સાંભળે છે. શુદ્ધ પ્રેમ હતો, પવિત્ર. એમાં ઓછાયો પડ્યો એટલે ખબર પડી કોણ હટાણે અડધી રાતે આવ્યું. આમ જોયું તા તો જાયણી. અરે અત્યારે તમે કે હા બસ મને મારી મર્યાદાની ખબર છે, હું તારી નજીક નહીં આવું, પણ તું પાવો વગાડી દેશે. હવે મારે જીવવું નથી, હું તારા સિવાય બીજા લગ્ન ન કરી શકું, મારે નથી જીવવું. પણ પાવો તો સંભળાય, હે પાવો સંભળાય. કેવી મીઠી રાત છે. અને ઘેડમાંથી તમે ચાંદાને આથમ તો જોવો ને, તમે હાલાર ચાંદો આમ દેખાય ને, હાલા ચાંદો ઉગે ને એ સમયે તમે ઘેડમાંથી જોવો ને તો હરિણું હોય ને, આપણે હરિણું કહીએ નક્ષત્ર, એ હાલાર બાજુ આથમતું એવું લાગે. અને એ વખતે જાયણી કહે છે, સાંભળજો, વર્ષો પહેલાનું આપણું આ ગીત ગવાણું તો બહુ છે. શું કહે છે? પાવો વગાડે અરજણિયા કે હવે મારે નથી વગાડો. અરે જોતો ખરો અરજણિયા વાતાવરણ આ રાતનું. શું કહે છે કે ચાંદો ઉગ્યો એજી ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા કરણ્યું આત્મી રે હાલાર શેરમાં અરજણિયા. આહા, અરે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા કરણ્યું આત્મી રે હાલાર શેરમાં અરજણિયા.
તમે વર્ષોથી આ ગીત સાંભળ્યું હોય છે પણ બન્યું ક્યારે? ચાંદો ઉગ્યો અરજણિયા ચોકમાં અને હરણ્યું જો હાથમી. અરજણિયા છેલ્લી વાર પાવો તો વગાડ, પાવો વગાડી લે, મારે સાંભળવો છે. અને હવે શું કે છે અરજણ કે હું આવીએ છે નહીં. અરે અરજણ પાછી તારી ગાયું લઈ લે, પાછી તારી ભેહું, અને હું ભાત લઈને આવીશ, આપણે પ્રેમથી રહીશું. અરજણિયા તો કે હવે હું ગાયું ભેહું લઈએ, હું કેટલો સમય થઈ ગયો મારી ગાયુંને ભેહુંને છૂટા મૂકીને ગામમાં હું નીકળી ગયો છું. મને ખબર નથી કે મારી ભેહું ક્યાં હોય, મારી ગાયું ક્યાં હોય, મને કાંઈ ખબર નથી. જાયણી કહે છે શું કે સાંભળ, મને ખબર છે. હે કે હા, તે તારું ખાડું ગાયું છૂટા મૂકી દીધા ને, તો અમુક એવા માણસો હતા ને એને ગાયુંને વેચી નાખી છે તારી, અને ભાઈ ભેહુંને વેચી નાખી છે. એમ કે કઈ ક્યાં ગઈ ભેહું? અને એ વખતે એવું થયું કે ઘેડમાંથી ભેહુંને વેચી એને ભાલ પંથક બાજુ વેચી નાખી કોઈ એવા માણસો હતા એને. એટલે અહીંથી ભેહું હાલીને ઘેડમાંથી નીકળીને તો વચ્ચે પાંચાળ આવે, ત્યાં સુધી પારું પૂગ્યા ને, પાડા નાના હોય ત્યાં થાકીને બેસી ગયા. ભેહું ભાલ સુધી પૂગી ગઈ, પારું વૈશમાં રહી ગયા. અને આ જાયણીને બધા સમાચાર જાયણી કઢવે એટલે શું કહે છે કે ભેહું તારી એજી ભાગમાં ઘાયલ, ભેહું તારી બાલમાં એ તારા પારુડા પંચાળમાં ઝોલા ખાઈ રે અરજણિયા, પારુડા પંચાળમાં ઝોલા ખાઈ રે અરજણિયા. તારી ભેહું પારું સુધી પૂગી ગઈ, પારું પંચાળમાં ઝોલા ખાઈ છે રહી ગયા. અને ગીર ગાય એ વખતે વખણાતી હતી. અહીં ગીર ગાયો હતી આની પાસે, વઢિયારમાંથી ગીર ગાયુંને કોઈ લેવા માટે આવ્યા અને એ વાસરુને લઈ ગયા, ગાયું ન લઈ ગયા, કે ત્યાં આપણે એનો વિસ્તાર વધારશું. એટલે ગાયું તારી ગોંદરે ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે વાસરું વટિયારમાં ઝોલા ખાઈ રે અરજણિયા. વાસરું વઢિયારમાં ઝોલા ખાઈ રે અરજણિયા. વાસરુને લઈ ગયા, ગાયું તાયું ગોંદરે જ છે, અને તું પાછું બધું ભેળું કર, અને આપણે બે માણા હપીને રહેવું, હખે રહેવું. અને એને કીધું કે એવું બોલમાં મારા મોટા ભાઈ અરે તારો સંબંધ થયો છે કે નહીં, તને તન મનથી પતિ ધારી લીધો છે. એમ કે હા, કે આપણે ભલે મિત્ર હતા પણ આટલું બધું તે કેદું ધારી લીધું, તે મને જ પતિ તરીકે સ્વીકારી લીધો, એ શું કામે? અને કેદીથી કે હા, કે સાંભળે અરજણિયા શું કે છે, જાપે તારી એજી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી એ અરજણિયા, જાપે તારી એજી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. તો જાપે ઝૂંપડી હોય એમાં શું વાંક મારો? એમાં મને આવતા જાતાનો ભેડો લાગ્યો અરજણિયા. મને આવતા જાતાનો ભેડો લાગ્યો અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા 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 હરણ્યું આખી રે હાલાર શહેરમાં અરજણિયા. આ બેન આ દીકરીઓ આ
સાંભળી લે, આજ તું પાવો વગાડી લે. તારી ભેહું બાલમાં, તારા પારું પંચાળમાં ઝોલા ખાય. જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. મને આવતા જાતાનો નેણો લાગ્યો અરજણિયા. હા, છેલ્લી ઘડી સાંભળજો. ગીત તો આખું લાંબુ છે, પણ છેલ્લે અર્જણ ઊભો થઈને હાલતો થઈ ગયો. હવે કોઈ દી હું આ મૈયારીને ટીંબે પગ નહીં મૂકું, પગ ન મૂકું. આવું જ નહીં, તને મોઢું ન દેખાડું. હાલતો થયો એટલે કીધું કે અર્જણ જાયણી કે છો, પાછો આવજે, હું રાહ જોઈશ. હું નહીં આવું. આવીશ, હું નહીં આવું. તું આવીશ, હું ન આવું. હવે આ ગામમાં કોઈ દી પાછો. તું મને હેરાન કરે છે કે તું આવીશ, હું રાહ જોઉં છું. મને વિશ્વાસ છે. એટલો બધો વિશ્વાસ કેમ? હું આવીશ એનું તને એટલું બધું કોન્ફિડન્સ કેમ? એટલો બધો વિશ્વાસનું કારણ શું? કે કારણ એ છે વિશાલ, તું પાછો આવી મને વિશ્વાસ છે. જાયણી કે બોલો કે નહીં આવું, કે આવીશ, કે આવીશ. એનો એટલો બધો વિશ્વાસ કેમ? કે એટલા માટે તારે ને મારે જી ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે ઘાયલ. એટલા માટે કહે છે કે પછી અર્જણીઓ મૈયારીમાં ન આવતો ને, માલટોર બધું મૂકી દીધું. પછી નવાબ સાહેબે અમુક લૂંટારાઓ જે ઘેડમાં સોરઠમાં બહુ હેરાન કરતા હતા ને, આ મર્દમાણ હતો અર્જણ, તો એના માટે પકડવા હાટું થઈને આને બીડું હોપેલું. અને કંઈક ને પકડી નવાબને પકડાવી દે ને, એમાં પોતે ધીંગાણા બહુ કરતો ને, એટલે ઘાયલ થઈ ગયો હતો. પગમાં થોડું ઘણું લાગેલું ને હાથુમાં લાગેલું અને પાટા વાળેલા ને એમ આવ્યો હતો. એટલે કે છે આમે ઘાયલ ને આમે ઘાયલ. એટલે તારે ને મારે એટલે તું આવીશ, મને વિશ્વાસ છે. એ જી ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. તો હવે ઠીક ને ઠેકાણે પેલો ગાવજે અરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. અલાર સે અરજણિયા, હરનું નાથી રે અલાર સે અરજણિયા, હરનું નાથી રે અલાર સે. સત સનાતન ધર્મની ભીમનાથ મહાદેવની 9 લાખ લવડિયાળીની દ્વારકાધીશની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કે હે પ્રેમની વાતું, હે તો આવા કોક પ્રેમીઓ જાણે, અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના. આ જાયણીની કડી મેં લીધી છો આ ગીતમાં. કેવી કડી? કે હે જાયણી ને અમારો એક અરજણિયો ઘાયલ, હજી એનો ચોકમાં ઉભોય ચાંદ હૈડાના. પણ પદ્મા તારો પ્રિતાળ, ઈ તો હિરણની હદ માર્યો. જાજા કે જો જુહાર, એમ મરતા બોલ્યો માંગડો. મામા મારી પદ્માને કેજો તમે જાજા કરીને અધૂરી રહી મારી પ્રીત.